જહાથી આવ્યો ને સમાયો તારું થોડુંક ન્યાસ પછી ત્યાં રવિ સાહેબ ને ભાણ સાહેબ ને મોરલ ને બધી એ વાત ને વાવ કરે આપણા ગામમાં ગાદરી તાણ લીધા ખબર થઈ જાય તો ઘેરે કા તે રામાપીર બસ પનર કડીનો પરવાનો પણ કહી દીધું સત્યની આગળ કઈ છે એટલે સત્યમાં તમે છે કે નહીં તમે એમાં હમાઈ જાઓ પણ કરમ કરો એ તમને નડે કર્મ બાકાત નથી જતા કર્મ આપણે જારી રહી કર્મ આપણે આધીન છે કર્મને આધીન હવે જાનભાઈ કર્મ વિશે વાત કરું તમને આપણું દેહાંત થઈ ગયા પછી દેહને દાટી દે અથવા હળગાવી દે આત્મા છે પરમ તત્વ છે એને કાંઈ લેવા દેવા નથી તો આ કર્મ ભોગવે પણ કર્મને લેવા દેવા કારણ કે આત્મા તો કર્મને તો કાંઈ લેવા દેવા કઈ લેવા દેવા નથી પછી દેહ છે એને તો આપણે હળગાવી દઈએ અથવા દાટી દઈએ છીએ ને તો કર્મ કોને લેવા દેવા કર્મ ભોગવે કોણ નહીં આત્મા તો પરમ તત્વ છે આત્મા કોઈથી જન્મતો નથી કોઈથી મળતો નથી લખો બાબા હું વાત કરું એ કોઈથી આવ્યો નથી કોઈથી ગયો નથી પૂછવે કીધું તું મેં થા નહીં તો મેં જાઉં કા કોઈ સંતો એવો ટેકો ન દે કે હું કોઈનો બાળક બન્યો છું હે હું સૌ પોરબંદર બાજુ ઠેઠ છું ભાઈ હા આવું વિદેશમાં હમણાં તો 4-5 દીધે ઘેર ભવાની દાદની વાણી એમ કે હું નાદનોય નથી ને બુનનોય મારી વાડીમાં મારણ નહીં કીધું ઓલા બાલાવાળું ખેતર રહ્યું ને એમાં મારણ કીધું સંતોની વાત છે બાલાના ખેતરની અંદર હા 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 એટલે એ ઓલી ઓયડી કેવી રહી એની એ ઓયડી પાસે હા અને ભાઈ સંતોએ શબ્દથી સમજાવ્યા જેસર બારવટીયો એવો હતો તો તોરીના મારી તમે 4 શબ્દ સાંભળી લીધા અમે કાઢે ગયો તો પીર થઈ ગયો હવે એવા કામ કીધા છે ને અરે નાવમાં બેહીને અમે કાઢે ગયો અંજારમાં તમે અહીંથી જાઓ ને આડા હજી નદી હજી છે બેન પ્રેમ તો બહુ તમે બીજું સમજાયું એ છે બી એ પ્રેમદેવ બાપુને પૂછાય હા તો ખાલી નાવની ને ઇન્જિન તો નાવની નહીં તો આપણે સમજણ આપણે શરીર ઉપર છે આપણે સમજાયું નાવ હા હા શરીર ઉપર સમજાયું હા બરોબર હાલ શરીર ઉપર ગણો તમે જે દરિયો બતાવો નામ છે હોડી આમ છે ના 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 બધી દ્રશ્ય બતાવી હા બરોબર એ ખોટું છે એનું કહેવાનું એવું હા મેં તો પણ સમજાવ્યું તો ખરી નારો ને ભલે ને વડા ખાઈને સમજાવ્યું પણ એક બોધ હોય ને હા એટલે એમાં બાપુ એના તમે 4-5 સમર્થન આપો ઓપ્શન હોય હે બાપુને જે સમર્થન મને આપ્યું કે આપણું શરીર છે એક નાવ છે આ તે નાવ છે તો છે એટલે એ જેસલ પીર ઓલા આપણે પિક્ચરો એ હાસું માનવાનું છે કે આપણે જે આજે કીધું હાસું માનવાનું પિક્ચર દંતકથાને આધારે પહેલા જ લખે પડદા ઉપર અમે દંતકથાને આધારે મોજા તો હજી મારે છો આ તમે ઘડીએ પ્રશ્ન કરી મોજા મારે ત્યાંથી શોર્ટકટ છે એ બાપુ તમે કચ્છમાં જાઓ ને ત્યાં સુધીમાં દરિયો ક્યાંય આડો નથી આવતો એ બાપુ પા ઘડીએ મારી ઉલારા મારે મોજા મારે મારે પણ આ દાનભાઈ ને ઘડીએ ઉલારા મારે એ મોજા નહીં મોજા ને આ એ જાજ જ છે જો ભાઈ જેસર જીવાને તોરીમાં તો મહાન સતી હતી ને પાત્ર એટલે જ્ઞાન તત્વથી મારી ભરપૂર હતી જેસર કે આ બધું આવું કેમ કે ભાઈ આ તને મોડું સમજાય આ તે તરવાર્યું ખેંચ્યું અમે તરવાર્યું ન આવે તરવાર્યું મૂકી દેવી પડે ભાઈ તોરી માતા હવે એક આરાધમાં બોલીશ ચંદ્ર સૂર્ય વસે આકાશ 9 લાખ તારા એની 5 આ પાણી પવન કા પ્રકાશ આ પ્રકાશ કેનો છે પાણી પવન કા પ્રકાશ આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ પ્રેમ આનાથી બહાર છે કારણ કે પ્રેમ હાટીને ઘાટીને વેપારીની દુકાને મળતો નહીં
એટલે એને તોરીમાં સમજાવ્યું. મેરુભાઈએ વાત કરી ને એ વાતને હજી હું અહીંયા નજીકની ગણું છું. આ પાણીનો ને પવનનો પ્રકાશ નથી. શું છે આમાં ઓલો જે આવ્યો ને અંદર એનો પ્રકાશ એનો છે. પ્રકાશ. તો એ પાણીનોય નથી ને પવનનોય નથી. શું છે મારે વાતું કરવી છે ઉછ્યું ને તમે બેઠા છો નીચા. હા, કેમ મેળ કરવો? બરાબર. આમાં પાણીનો ને પવનનો પ્રકાશ છે. આ પાણી પવનથી તો ખાલી માત્ર આ મા અને બાપના રજક બીજક ત્યાં 5 તત્વનું પુત્ર બીજું દાન બાબા. પણ એની અંદર જે રમનારો છે ને એને કોઈ પાણી હારે લે. એટલે તો રવિરામ મહાત્મા બોલ્યા ને, પાન ફળ બીજ બીના બની કાયા તેરી પાઉં બીના પંથ કાપે હો તો બોધ દે ફેરી. એને પાણીની જરૂર નથી, ફૂલની જરૂર નથી, ફળની જરૂર નથી. એ આજે અહીંયા ગુજરાતમાં હોય તો કાલે અમેરિકામાં હોય. હવે બપોરે કર્મની વાત તો કરો. કર્મ કીની વાં ગયા ઈ તો અમે તો ઈ તો સાંભળીએ. કર્મ દેહ બળે, કૃષ્ણ હા દેહ કર્મ ભોગવે કિન્યા કર્યા દેહ ભોગવે એ ભોગવે. હા એ રેડી તો ખબર જ છે ને. આપણે ન હોય તો પૂછીએ ક્યારે ને કપાય કાં ખબર કેવાની. રવિરામ મહાત્મા બોલ્યા છે પૂછીએ તો ખબર કે અહીંયા દેખા સુરતા શબ્દ મેં લીન ભાઈ પછી દિયા કર્મ પર મેં સુરતા ને શબ્દ તમારા બે થઈ જાય પછી ત્યાં કોઈ કર્મ લાગતું કર્મ ખાતું નથી લાગે છે આવ્યું જ નથી. એ ના બેઠા ખાવા એક હવે દિવસ તો કર્મ કોણ ખાલી ભોગવે હાલવા એ વિશે તમને કર્મ કોણ કરાવે એ વાત કરો. એ ઉપર તો વાત જાય છે આ હા, બરોબર. કર્મ જીવ દિશા, બીજું કોણ કરાવે? જીવ દિશામાંથી જ્યારે શિવ દિશા થઈ જાય ત્યારે એ મુક્ત થઈ ગયું. એ કર્મ કરે છે. જ્યાં સુધી જીવ દિશામાં હોય ત્યાં સુધી કર્મ કરે. તો જીવ દિશા એવું છે એવું. બરાબર. કૃષ્ણ ભગવાન અર્જુનનો રથ લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો રાખી દીધો. એટલે અર્જુને આમ ફરતી નજર કરી એટલે તરત એણે હથિયાર હેઠા કર્યું. એટલે કૃષ્ણે પૂછ્યું પાર્થ કેમ? તો કે પ્રભુ આમાં કેને મારું ને કેને જીવાડું? અને આને મારીને જે હું રાજ લઉં તો એ રાજને મારે કરવું શું? એટલે કૃષ્ણએ કીધું તું નથી મારતો એ કે. તારો વેમ છે એ કે. કે પ્રભુ ખોટી વાત છે કે આ હું ધનુષ તીર હું ચલાવું છું. અને રથમાંથી પોતું હું ખબર દઉં તમે એમ કે તું નથી મારતો. નહીં પાર્થ તારો વેમ છે. બહુ માથા કુટાલી અર્જુન મહિનાની. પછી એને દશા અવતાર બતાવ્યા કે જોઈ લે અર્જુન આમાં કોણ કોને મારે છે એ. એટલે પ્રભુ વાત સાચી છે પણ અત્યારે તો હું જ મારું છું. પછી છતાં હિમજ્યા નહીં ને પછી એને વિરાટ સ્વરૂપ બતાવ્યું અને કીધું કે હે પાર્થ જાણી લે તું તો માત્ર નિમિત્ત છો. તને જેમ નચાવું એમ તારે નાચવાનું છે. બાકી ઉદયથી માંડીને અંત સુધી હું છું. આ કરતા કરતા હું છું. અને ઓલા બબરીકે કીધું હતું ને, બબરીકને પાંડવોએ પૂછ્યું યુદ્ધ પૂરું થયા પછી કે ભાઈ યુદ્ધ લડ્યા કોણ? તો પાંડવોને કે તમે આ યુદ્ધ કે તમે નથી લડ્યા. આખું મહાભારતનું યુદ્ધ કૃષ્ણ લડ્યા. કોણ લડ્યું હતું? કૃષ્ણ લડ્યા. એટલે વિરાટ સ્વરૂપમાં એણે એમ કીધું કે ઉદયથી માંડીને અંત સુધી હું છું. કોઈ પાર્થને કરે ના હોય. પછી વિરાટ સ્વરૂપ હંકેલીને દેહ વિશે કહેવા. હે પાર્થ સાંભળી લે, દેહ છે નાશવંત છે. એની અંદર જે આત્મ તત્વ છે એ પરમ તત્વ મારું સ્વરૂપ છે. એ કે કંઈ પાર્થ ઠેકી પડ્યો કે તો કેશવ તમારી જગ્યાએ ઊભા રહેજો. જો આ દેહ નાશવંત હોય અને એની અંદર આત્મા છે પરમ તત્વ તમારું સ્વરૂપ હોય તો આ કર્મ કોની સાથે લેખાજોખા? કર્મ કોણ ભોગવે? અહીંયા કૃષ્ણને વિચારી જવું પડ્યું. વિચારીને એને જવાબ આવ્યો પાર્થ હા ભાઈ આ દેહના 3 પ્રકાર હોય. આત્મા, જીવાત્મા અને પરમાત્મા. શું છે? આત્મા એ મારું તત્વ છે, એ મારું રૂપ છે. અને જીવાત્મા પણ એ મારું રૂપ છે પણ એ મારાથી શેટો ભાગી ગયો. મારાથી શેટો ભાગી કર્મમાં નોંધાઈ ગયું. એ કર્મને વળગી ગયો છે. આત્મા, જીવાત્મા ને પરમાત્મા આના 3 પ્રકાર હોય છે. પછી જ્યારે આ દેહ છૂટે ને તો આત્મા જાતો નથી કે આવતો નથી. પણ જીવાત્મા છે ને જેવા કર્મને લઈ એને માનવ ઉદર મળે. માનવ ઉદર મળે એટલે સીધો માનવ ઉદરમાં એ દાખલ ન થઈ શકે. બાપના બીજક સાથે ભળે અને પછી પાણીના હવાના પ્રેશરથી માનવ ઉદરમાં દાખલ થાય. શું થાય? પછી માની નાભી સાથે નાભી જોડાય અને ત્યાંથી ધીમે 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 એનો વિકાસ થાય અને એમાં 9 કમળની રચના થાય. 9 કમળ એમાં રચના થાય આ દેહની અંદર. ચરણ કમળ, ગુદા કમળ, નાભી કમળ, હૃદય કમળ, કંઠ કમળ, મુખ કમળ, નયન કમળ ને શૂન્ય કમળ. આ 9 મહિનાનો સમય લાગે ને ત્યારે 9 8 કમળ ખીલી જાય. પણ એ 9 મહિના પોતા ઉપર નિર્ભર ના હોય, મા ઉપર નિર્ભર હોય.
માના નાયડા સાથે નાયડું જોડેલું હોય ત્યાંથી એને તમામ પોષણ મળે. પછી 9 મહિના પૂરા કરીને જેને માના ઉદરથી જ્યારે બહાર આવે તો એ પોતાની નાસિકાથી શ્વાસ ન લઈ શકે. પણ જ્યારે ઓલી હુયાણી ઓલું નાર મોરે ને અને ઝટકો લાગે ને એટલે સોહમ ચાલુ થઈ જાય. પછી સોહમ ચાલુ થઈ ગયા પછી અવાજ 12 હાથ દે ને પછી હુયાણી ઓલી નાયડા બેઠવા દે. આવડો અહીંથી પાછો વયો ન જાય. નહીં જવાનું જ ન. હાજરી પુરાવી દે એટલે બેઠ લાગી નહીં બાબા, ઈ બાંસુરી પાછી નવકાણાની જ છે. એ નીકળી જવા માટે કરે છે. શું છે? કેટલા કાણા છે બધા? આવક જાવક એની ઈ છે એમ. કૃષ્ણએ વાંસળી વગાડી ને એ નવકાણાની હતી, આ એ નવકાણાની જ છે. પછી સોહમ ચાલુ થઈ ગયું. તો સોહમ આવ્યો ક્યાંથી? હતો ક્યાં અટાણું? આમાં જે રહેનારો છે ને એ જન્મ પછી આવ્યો. માનવ ઉદરમાં એ જાતો નથી, બહારથી જ. બહારથી આવે છે. તો એ બહાર હતો ક્યાં અટાણું? જો હવે તમને આ વાતમાં ધ્યાન આવે ને તો તમને ખબર પડે કે ભગવાન એવું શું છે એમ. આ સોહમ હતો ક્યાં? જો એના માટે સંતોએ ટેકો આપ્યો છે. એનું થાન ક્યાં છે? એને ટેકો આપ્યો છે. લખીરામ એવું બોલ્યા છે કે નવખંડ ઉપર નાથજી હવે નથી રહી કોઈ આસ, ચોથો પ્યાલો પાતા મારા સદગુરુએ બતાવી વાત. વાતની વાટે જઈને જોયું ને તો ત્યાં હરખે હરખા ઘાટ. ત્યાં કોઈ દાનભાઈ નથી, ત્યાં કોઈ બાપુ નથી, ત્યાં કોઈ કરશનભાઈ નથી, ત્યાં કોઈ ભરતભાઈ નથી. આત્મા એ આત્મા બધે હરખા જ ઘાટ છે ત્યાં. અને આપણે બધાય ઘાટમાં જ્યાં સુધી વર્ગી ગયા થઈ ને ત્યાં સુધી એનાથી શેઠા થઈ. પણ જો એને મેળવવું હોય તો અઘાટમાં જવું પડે. શું છે? અઘાટમાં જાવ ને તો તમારી નજીક જ છે, તમારાથી શેઠો નથી. પણ આપણે ઘાટે વર્ગી ગયા છે. તો એ આવ્યો ક્યાંથી? લખીરામે કીધું 21 બ્રહ્માંડની ઉપરે મારે સદગુરુએ બતાવ્યું વાત. આ હતો કે 21 બ્રહ્માંડે જે આપણે ભગવાન ભગવાન કહીને, ભગવાન એવું એક પરિબ્રહ્મ પરમાત્મા નામનું તત્વ છે તો ક્યાં છે કે 21 બ્રહ્માંડે. ને મંદિર નથી, મસ્જિદ નથી. ત્યાં કીધું કે ગગન મંડળના ગોખમાં નરહુ તો નિરાધાર, 3 પુરુષ તો જેની સેવા કરે કે રામ કબીર ને રણુકાર. આ રામ કબીર ને રણુકારે એના વડે સાકરું છે. એનાથી એના વડે ઓલો જે 21 બ્રહ્માંડે હૂતો ને એના વડે. પછી આવ્યો તો કઈ રીતે આવ્યો? આપણે વાતમાં કહીએ ભાઈ આવ્યો એ રીતે જાય આમાંથી. તો આવ્યો કઈ રીતે? ત્યાંથી નૂરના સ્વરૂપે આવ્યો. કેવા ક્યાં સ્વરૂપે? નૂર એટલે એક તેજ, નૂર એટલે એક પ્રકાશ. જ્યાં ઓલું નાર મોર્યું ને તરત પ્રકાશ થઈ ગયો. તમે કોઈ પણ મોટરસાઇકલને કિક મારો ને કમ્પ્રેશન ન કપાય ને તાવડી ગાડી ન ઉપડે. કોઈ પણ મોટરસાઇકલને કિક મારો, કમ્પ્રેશન ન કપાય તાવડી ગાડી ઉપડે. કોઈ પણ મશીનની હેન્ડલ મારો ને કમ્પ્રેશન ન કપાય, ખાલી ફેરવીને એમને હેન્ડલ કાઢી લો તો મશીન ઉપડે જ ઉપડે. પણ કમ્પ્રેશન કપાઈ ગયું ગાડી ઉપડી. એટલે હુયાણીએ નાર મોર્યું, ઝટકો લાગ્યો ને ઝટકો લાગ્યો ને સોહમ ચાલુ થઈ ગયો. એટલું બ્રહ્માંડ ત્યાં આવી. આ ભગવાન, જો ભગવાન આ પરિબ્રહ્મ પરમાત્મા એ ભગવાન જેને આપણે ઘણા નામ આપ્યા, અલગ આપ્યા છે, બ્રહ્મ આપ્યું છે, આવે છે મોડો ને જાય છે વેલો. હવે જાય છે કઈ રીતે આવ્યો એ આપણે જાણ્યું. મારા અનુભવ પ્રમાણે વાત કરી આવ્યો એ. તમને ગળે ઉતરે ન ઉતરે એથી મારે કાંઈ લેવા દેવા નથી. બરાબર છે? હવે આવ્યું આ રીતે તો હવે જાય છે કઈ રીતે? જ્યારે દાનભાઈ આ દેહમાંથી એને જવાનું થાય ને ત્યારે ધીમે 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 તમામ આમાંથી નૂર એનું હંકેલાઈ જાય. અને જ્યારે ત્રિકુટીમાં આવે ને ત્યારે જ્યોતમય બની જાય. જ્યોતમય બન્યા પછી આ જગતના માયાની અંદર લપસાય. હાય હાય મારા દીકરા, હાય હાય મારી બાયડી, આ મારી મિલકત. એટલે ત્યાંથી એનું પરાવર્તન થાય. પરાવર્તન થાય ને એટલે પાછો ફેંકાય. પાછો ફેંકાય ને એટલે એક માલિકનો ચોર છે એ ગમે દરવાજો તોડી નીકળી જાય. મેજોરિટી 2 દરવાજા વધારે તોડે, કાં મળદ્વારો કાં મુક્ત દ્વાર. અને જે દરવાજે જાય ને ધનભાઈ ન્યાયની નિશાની છોડતો જાય. જો આંખેથી જાય તો અહીંયા આવડાનો લીટો થતો જાય, કાનેથી જાય તો પણ નિશાની છોડતો જાય, નાકેથી જાય તો પણ નિશાની છોડતો જાય, અને ગુદામાંથી જાય તો પણ એ નિશાની છોડતો જાય. જે જગ્યાએથી જાય ત્યાં એની નિશાની છોડતો જાય. અને જ્યાં આવ્યો ત્યાં એને જવું છે. શું છે? અહીંથી જોઈતમાંથી એનું પરાવર્તન ન થાય ને પશ્ચિમ ખડકી ખોલી સીધો વયો જાય એને કહેવાય બ્રહ્મલીન. શું કહેવાય? બ્રહ્મલીન. અમારા સાધુના જ્યારે ભંડારા થાય ને ત્યારે કાકા આપણે એમાં સુરગમાળ બાંધીએ. હવે સુરગમાળ તમે જોયું તો ભાઈ ક્યારે? રઘુ બાબા તમે જોયું છે ને? આપણે તો બાંધતા ને ઘણા. સુરગમાળ એટલે એક આડો આમ તાતણો બાંધે, પછી એક આમ ઊભો તાતણો બાંધે, પછી એ ઊભા તાતણાને છેડે હાથ નાની એવડી સીડી હોય ચાંદીની, એમાં હાથ પગા હોય. પછી ઓલો જે આ ઊભો તાતણો બાંધ્યો ને એમાં 14 પગા રૂગનાળ બનાવે. એટલે 14 ને હાથ કેટલા થાય? 21. પછી
એનું પ્રતીક છે અહીંયા એક પૂગતો હોય કે એકનું ન પાવડી પૂગતો હોય. કહેવાય. અહીંયા પૂગે છે કે નથી પૂગતો, પણ આ એનું પ્રતીક છે. શું છે આપણે અટાણે રાણીમાં અગરબત્તી કરીએ, હવે એનો ધુવાડો એને લાગે કે નથી લાગતો આપણને ખબર નથી. હે પણ એક પ્રતીક છે આમ. પછી નીચેથી એને હળગાવે ને એટલે હળગતી ઉપર જાય પૃથ્વી બ્રહ્માંડે ક્યાં જાય. આ જવાનું પ્રતીક છે. લાઈથી પશ્ચિમ ખડકી ખોલીને જે વયો જાય ને એ બ્રહ્મલીન થાય, એને પાછો ભટકાવ નથી. બાકીના જે દરવાજા તોડી જાય ને એને ભટકાવ છે. એને કર્મને લઈને મળવું જવું પડે, જેવા કર્મને લઈને જવું પડે. હવે કર્મ વિશેની વાત કબીર સાહેબને ધર્મદાસે કરી, અને ધર્મદાસને કબીરે વાત કરી. કબીરે એક દી ધર્મદાસને ઠોં મારી ગઈ, રોજ મારી પાસે તારી હાજરી હોય, બહારના સંતો મહંતો આવે એ મને કોઈ પ્રશ્ન પૂછે તો અહીં તારી હાજરી હોય, અને હું એનો જવાબ આપું ત્યારે પણ હાજરી હોય તારે. તો તું ક્યાં સુધી છો ધર્મદાસને? ધર્મદાસ મૌન થઈ ગયો. એટલે ઘડીક છે ને કબીરે પાછળ ઢંઢોળી પીધી. ધર્મદાસ હું તને પૂછું, એટલે ઓલા ટકો ખાંડોળી પીધી, બાબુ મને એમાં કાંઈ ટપા નથી પડતા, મને આ તમારી વાતોમાં કાંઈ ટપા પડતા નથી. એ પણ તને ક્યાં ટપા નથી પડતા એ તો વાત કે બાબુ મને તેમાં ઘણા ટપા નથી પડતા. કે પણ તું વાત તો કઈ. તઈ ધર્મદાસે કીધું બાપુ સાંભળો એની વાત કરું, મને ક્યાં ટપા નથી પડતા. એટલે ધર્મદાસે પહેલો જ પ્રશ્ન કર્યો આધારી કે કયા બંધન છે ઉપજી કાયા અને કયા દોર છે ચલાયા અંશા. કયા દોર છે, કયા બંધન છે ઉપજી કાયા. આ કાયાને એવું કયું બંધન? કોઈ પણ પ્રકારનું બીજ લ્યો, કોઈ પણ જીવનું બીજ લ્યો, એનું કોઈ પણ પ્રકારનું એના આપણે ફોડી નાખો તો શું નીકળે? પાણી જ નીકળે કે બીજું થાય? તેમાં મોર થાય, કાગડા થાય, કબૂતર થાય. આ બંધન કયું? કયા બંધન છે ઉપજી કાયા ને એમાં કયા દોર છે ચલાયા અંશા. તો કહા બસે તે શ્વાસ ઉશ્વાસ હતો, આમાં કહા જીવકાવા હતા. આપણે શ્વાસ લઈને ઊંડો અંદર જઈને પાછો બાઈને આવે તો ક્યાં સુધી ઊંડો જાય ત્યાંથી પાછો વળે. પછી આમાં જીવ એવું કહી તો આમાં જીવ રહે ક્યાં? કયા બંધન છે ઉપજી કાયા ને કયા દોર છે ચલાયા અંશા. કહા બસે તે શ્વાસ ઉશ્વાસ હતા, આમાં કહા જીવકાવા હતા. તો આ કંઠકમલ મેં કોને દેવા? આ કંઠકમલ મેં કોને દેવા? તો ત્રિકુટી મેં કોણ છે રહેવા? તો ક્યાં નામ છે ચલા જાતા અંશા. કબીરે કીધું બસ ધર્મદત્તને એટલે ટપા નથી પડતા. સાંભળેની વાત કરું. એટલે કબીર મહાત્મા ધર્મદાને વાત કરે કે કરમ બંધન છે ઉપજી કાયા, જેવા કરમ એવું કાયાનું નિર્માણ થાય. કરમ બંધન છે ઉપજી કાયા, સોહમ દોર છે ચલાયા અંશા. નાભી કમલ में वसते श्वास उश्वासा, तो हृदय कमल में जीव का वासा. कंठ कमल में निरीज देवा, त्रिपुटी में अमर पुरुष करेवा, तो सतनाम से चला जाता है. હજી આમાં સમજાણું સત એવું હું સમજાણું આમાં સત એવું હું. તમારી પાસે કરોડો રૂપિયા હોય, તમારી પાસે કરોડો રૂપિયા હોય, અટકળ બંગલા હોય, બરાબર, છતાંય તમારે છેલ્લે એ તો કેવું પડે બાબુ મરી જવું હતું. જીવો કોઈ હૃદય કમળ વાત આવે ને, હૃદય કમળ વાત આવે ને તો મરી જવું સાચું છે, એ સત્ય છે. જીવનો વાસો હૃદય કમળ ઉપર છે ને. જીવ છે ને એનો વાસ હૃદય કમળ. હૃદય બંધ થઈ ગયું એટલે આમાં ડાયરેક્ટ મૂરે મારો તો મરે નહીં, પણ આ એક મારો ફોટો વળી જાય. હવે તમને કોઈ શંકા કુશંકા એવી થતી હોય તો વાતો કરો છો. આપણે આખી રાત વાતો જ કરવાની છે. શંકા એ તો વાત બરોબર છે. હવે આપણે બાપુ આપણે છે ને તમે બધું થોડી વાત કરતા આપણે બધી સંતોની ને આપણે થઈ ગયા એની જ વાત આપણે આગળની બાપુ તમને આમ સમજાય ગયું એમને મને એ બાપુ આમાં કઈ ઉલ્લો બધી હરખી હરખા થઈ ગયા વાત કરી આપણે બધે હરખી હરખા તો કહેવાય ને હવે બોલી ગયા ને અમે પણ હા બોલો આપણે બે હરખ્યા છે હરખી હરખા નો થયા હોય તો આમ બોલે. તમને આમ જાણી ગયા આમ કે ભાઈ કઈ દિવસે મારે જવાનું છે કઈ દિવસે મારે આવવાનું જો છે ભાઈ એ કોઈ ભક્તિની તાકાત નથી. તારીખ આપી તો દેવી. આ અમે કઈ દાળ દેવા નથી આ મારી સમાધિ છે તારી કાલે છે એ કીધું કેતા બાપાએ કઈ ભક્તિ કરી? બરાબર પછીથી આપણે જીવન સંબંધે કીધું પછી આપણે હરિયા બાબા પીર થઈ ગયા એને પણ કીધું ભાઈ કરવાનું કહેવાનું કે નહીં હોય
એમ નથી વાત બાપા, આપણે વાત તમારી વાત કહો. તમારે તો એમ કે મને જગાડી દે એવી હા, તારીખ ઝઘડા વાત નથી કરતો. પૂરા આરે જાગવાનું છે ઈ જાગવાનું પોતાને હોય. રાહ લીધો છે. આપણે મારે તો ઓલા બાવાને ખીલા કાઢી દીધા એને ખીલા કાઢી લેવું ને થઈ ગયા એવું તો કહો. તો અહીં બાંધ્યો રે એટલે મને કહો કે ભાઈ અમે ફાઇનલ છે, એ વાત તમે સ્વીકાર લઈએ બાપુ. એનો ફાયદો થાય. હે? તમને ફાયદો શું થાય? આજ તો તમારા પગમાં પડું, મારે ગુરુ બનાવો. ભગવાન પડ્યા થાય. ગુરુ બનાવો. કોકની કમાણી હે તો ને પગપાળ પડતી મળે એમ ને એટલે ભાઈ ગુરુ બનાવવા મારે તો એ ગુરુ એ કે થાય એમ ને મારે તને લાઈન લાગી જાય એમ છે. હે? હું આગળ શિષ્ય કરવા ધારું તો લાઈન લાગે એમ છે. મારે ગુરુ બનાવવા મારે એટલે શિષ્ય બાપુ. કરવા નથી. કારણ કે ભાઈ આપણે તમે કે ભાઈ દવાખાને આ તો આપણે ટપ્પર તો પૂરી જાણવી ને કે ભાઈ આ બરાબર ડિગ્રી છે કે ડિગ્રી આ દવાખાનેથી બીજે દવાખાને જાવું? ડિગ્રી જોઈ પડે પૂછીને પૂછીને ડિગ્રી લઈ લીધી ડિગ્રી જોઈ પડે બાપુની. જો ભાઈ હે? દાનભાઈ, હું પાણીમાં તરી શકું મારા પૂરતું જ એકલો, પણ બાજુમાં બીજો કોઈ પડે ને એને પકડવા જાઉં તો હું ડૂબી જાઉં. હું તરી શકું મારા પૂરતો. બીજાને તારવા નહીં? મેં કોઈ ઈજારો નથી લઈ. બરાબર. મેં કોઈને તારવાનો ઈજારો નથી લઈ. કોઈ સંતોએ જવાબદારી નથી એમાં મેં જો હું ઘણા પાર્ટનર હતો હોય, હું આપણે જે વાણી પૂછતા હોય બરાબર? આ બધું અટાણે હું આવું મને બાપુની વાતમાં મને હે ભાઈ, બાપુ, મને બાપુની વાતમાં રસ આવ્યો એટલે માંથી ઉઠીને અહીં આવ્યો. આ તમને કહ્યું. આની વાતમાં રસ હા, મને રસ આવ્યો. હા બરાબર છે હું ઘણા પાર્ટીમાં જાઉં, ઘણા બોલાવું, મને વાતમાં રસ આવ્યો એટલે હું બાપુ પાસે આવ્યો. બાપુ તમને બધું રેડી છે? બાપુ કહે કે હા, આપણે બાપુને મુલાકાત કરવું પછી અમારે. અમને વાત કરો. પણ મને ગુરુ બનાવવાની અપેક્ષા ક્યારેય ન રાખતા. ગુરુ બનાવવા છે. કારણ કે હું શિષ્ય કરતો જ નથી. અમારા શિષ્ય તો ક્યાં તો થવા? અત્યાર સુધીમાં લાઈન થઈ ગઈ હોય મારે. અમારે જાણવું નથી, અમારા તે શિષ્ય ક્યાં તમારો થવા? હા, તમ તારે ગમે એ તમને પ્રશ્ન કોઈ દી એમ. મૂંઝવે તેથી તમ તારે વહી આવવાની શું તેથી હું એમ નહીં તમને કરું. મારા તમે ડાયરેક્ટ ખબર ઇનામ લઈ જવાના છે, તમારી શું? ઘણા મારા હગા છે ને તમારા હવારે મારા પાઠ થઈ ગયા. મારા હવારે પાઠ છે, એમ જો સત્સંગમાં પાઠ કરે. બરાબર બાપુ? તમારે ક્યાં આવવાનું થાય? તમે આવો, તમારે અહીંથી આ ગાડીમાં લઈ જાય, ટિકિટ ફાળો, આ તે તમારે અહીંથી એ ભાઈ મજા આ કરી. ભાઈની વાત ચાલી હતી બાપુની બે મારો આ વિષય નથી. આની માટે હું નિર્ભર નથી. મને ખ્યાલ પડી જાય ને, આશી વાત કોણ કરે? આશી વાત કોણ કરે? એ તમને લઈ જાવ અહીંયા જે નિસ્વાર્થી હોય બાપુ, આશી વાત સમજાવે. અને સ્વાર્થી હોય તો સમજાવે નહીં. મારે શું કઈ લેવા છે? પ્રોપર્ટી કોઈ મહત્વની કોઈ નથી. કે નહીં મારા ભાઈ એ બાપુ, આમ જો, એ બાપુ તમે કીધું. મોઢે હાથ રાખી પ્રોપર્ટી ઘરે આવવાની. હે? પછી ભરતભાઈ મેં કોઈ દી એમ કીધું તમે મને ક્યાંથી મેં બીજે કોઈ દી એમ કીધું કે મને શું પ્રોપર્ટીને વખાણ થાય, આપણે ઢેઢું પ્રોપર્ટીને વખાણ થાય. શું કરે? ઢેઢું પ્રોપર્ટીને વખાણ થાય. કોઈ મોટી જ્ઞાન તમે મને વાત કરી કે ભાઈ અધૂરો પડો. સંસ્કૃત શબ્દ છે, અધૂરો પડો, ગમતો પેટી ઉલવી અને પ્રાર્થના જપવી હતી. આપણો હતો પટેલ છે ઓલામાં રૂવાણો હતો એટલું લાગુ પડે બાપુ. તું એ મારી નાર વિનાના દાંટલા મોરે છો ભેગી આવવાની છે. હે ભાઈ, પ્રોપર્ટી તો મને મોટું છે. પ્રોપર્ટી મારા પાસે ગમે એટલું કે પ્રોપર્ટી તો મોટું છે. મને તમે જ વાત કરે પ્રોપર્ટી તો કોઈ મોટું નથી. જેની પાસે પ્રોપર્ટી હોય કોઈને કહેતા નથી મારી પાસે એટલી પ્રોપર્ટી એ કોઈ પણ આ જે તમારી કમાઈ છે ને એ પ્રોપર્ટી બાકી આ તો બધી ઈ નાશ વાત પ્રોપર્ટી છે. ઈ વાત પછી આ ભજન થાય એનું થાય ધન આ તે બધું. અટાણે તમારી પાસે કેટલા મકાન છે કેટલા વાહનો છે એ તમે લેવા ભેગા એ અહીંની કંપનીનો માલ છે બધો મારી પાસે અહીં તમારી પાસે છે એ ગઈકાલે કોઈક બીજાનું હતું આજ તમારી પાસે છે આવતીકાલે કોઈક ત્રીજાનું થાય એટલે ભાઈ જો મારા બાપા અહીંથી ગયા હતા 10 વર્ષ હતો અને અહીંથી ગયા હતા 2 ગાભા બાંધીને ગયા હતા. મારી પણ 100 વીઘા જમીન કેટલી છે? મારી માથે આવી જાય બધી કર્મની ઉપર છે ને એના આ ઈ તો કર્મોમાં થયા હતા બરોબર. એટલે એ પ્રોપર્ટી કોઈ કે ઘડી પર રાજા ભરાઈ દે ઘડી પર નથી બની જાય આપણે કર્મો. એટલે એમ કયું કામ વિનાજ બધું વિનાજ આ મકાન છે મારા દાદા અહીંના જ છે મકાન છે મારા એટલે દાદા મકર એના તમારું મકાન કઈ બાજુ છે રોડ ની કાંઠે ઉંબા રોડ ઉપર રોડ ઉપર ઉંબા રોડ ઉપર મારા હગા છે તો મને ખબર નથી કોણ
આ રાણીમાં ગયા ને કાજલીની છોકરી છે. એની કિરિયામાં મેં અહીંયા આવ્યા હતા આ છે ને ધનભાઈ. અહીં તમે જે હસનાવંદના પ્રેમદા બાપુ કે ને એના ભાઈ મુર્દાભાઈ જો અહીં મારી બાજુમાં જ બેઠા હતા. બે ગુરુજી છે પછી મેં જે વાત કરી ને પછી કીધું લખુ બાપાએ કે હવે કાંઈક બોલો તમે મુર્દા બાપુ તમે છે તો કે હવે હું બોલું રવિ બાપુ જે કંઈ બોલવાનું અમે ભેરા બે શિષ્ય બી હતા પ્રેમદા બાપુના એ આ મુર્દા બાપુ બે કે હવે કાંઈ બોલવાનો ખાસો રહેવા નથી લખો પછી કોઈ ના ગયા આપણે. આ અમે બે ભેગા શિષ્ય બી હતા આ પ્રેમદા બાપુ હું સરપંચ હતો આ પ્રેમદા બાપુ, આ પ્રેમદા બાપુ. હે બાપુ તમારું નામ? વૃંદા બાપુ નહીં. ઓય બાપુ હસનાવદો સરપંચ હું સરપંચ અમે હું ગયા ફરવા ગયા અને મારા ઘરના ભેરા મેં ઓલા તો બાજુનું ગામ બધું લાગશે એ બધા એક એનો પાટ હતો આવતો બાપુ ત્યાં ઓળખી કપાઈ જાય આ બે ગયા બધા ઊભા થઈ ગયા એટલી જ વાત થઈ અમારે બરાબર બીજું કઈ પછી આપણે ઊંડા ઉતર્યા નથી હમણાં હું તમારા ગામમાં હતો. કોને ત્યાં ઓલું પોલીસ સ્ટેશન છે ને બધે. હા પાટા અમારા ઘરની સામે જ પાછી છે. રિપીટ કરવી મારે છોકરો ન્યા છે. હા હું નામ એ સાહેબ બરાબર. મારી છોકરી છે સાહેબ. બધી વાત એને કરી મારી છોકરી છે તે. મેં બધી એની આગળ મારી છે છોકરી. સુરત છે મારી બેબી એટલે મેં બધી વાત એની આગળ કરી ભાઈ. હા અને હજી આપણે એક છોકરાએ બાકી છે, પોરબંદર બે છોકરી વાત કરવાની. એક છોકરી પોરબંદર છે નોકરી કરે છે એ સુરત છે અટક કઈ દે. બાપા મારું ઘર આવી છે એટલે મૂળ આઈના છે. આ બેન દાદા ત્યાં આવી ગયા સાંસિયા તમારી બે છોકરીઓ ન્યા હતી પણ આ બેન તો પોલીસમાં છે. છોકરી તો PSI હતી ને પાટણ. સુરત છે પાટે છે હમણાં જ લાગી તમે રેવાય છે તમે બે મજા આવી છે સત્સંગ હે? રેવા આવવાનું છે ને એને કોણ? તમે મારે કામ રહીને આ ક્વાર્ટરમાં નહીં આવો તમે કહેતા ક્વાર્ટરમાં છોકરા પાસે આવીએ. પછી એ છોકરી પછી જમાવટ કરીશું આપણે ત્યાં મારા ઘરની સામે છે એ ક્વાર્ટર મારા ઘરની સામે જ બને એમ કહો અમે કાલે ડબ્બા જોઈને બધું નાખવા ગયા હતા પછી ક્યાં ગયો પાટણ ત્યાં છે તમે કાતર સાહેબ ને પોરબંદર ને ખંભાળિયા હતો. ખંભાળિયાથી બદલી થઈ અને બાપુ હવે આપણો આખો બાપુ એમ કે બાપુભાઈ ડાયરેક્ટ સેવા કરો આ ડાયરેક્ટ છેડાની વાત કરી હજી તમને નથી મને તો હજુ આમ હજુ તો સેવા સત્સંગ તો આખો આપી દીધું કે ના બાપુ? હા હા ભાઈ એક મિનિટ હા બાપુનું હા બાપા આ વાત હા હેઠે એટલે તો ધડાવાળી જ કરજો. ત્યાંથી આવ્યા ને ક્યાં 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 બધા વાત કરી નાખી છે હા બરાબર એમાં જો ભાઈ એવું બધું હોય ને તો એમાં ખોટા બિચોડા ન કઈ હોય. હોય તો વાત કરાય હજી. બાપુભાઈ વીએ ગયા હવે પાછી કેમ કાઢવી તમે તે અમારા ભાઈ હવે પેલું નવું કાઢ કે. આ નવો ઉપાય આવો. ઉલટ આવે ઉલટ હવે આવે આપણી બંધરાઈ ગયા નવું ને જૂનું હાલે છે. એમાં ઉલટ આવે તો થાય ભલે હાલતું હોય કપાઈ ગયા તો કેટલું રાખવું ને કેટલું લેવા દેવું છે ના આપણા ઈ મારા હાથમાં છે. ઓડિયો વાર કોઈ તો હવાર દે. ખાય ભૂખ લાગે એટલે ખાય ઉલટ જણાય વસ્તુ છે પાછી કે તમે જોજો ને આ સંતરીનો બજાવનારો કોણ છે મેં તો એવા શબ્દમાં કીધું કે જ્યાં જ્ઞાન ધ્યાન સત રાગ પોતેની વેરા કહું તો કહેવાય બહુ કરે પોકાર. હવે આનો જવાબ ભવાની સાહેબ નથી બોલ્યા ગયો. હવે આનો જવાબ એક સંત બોલ્યા છે દાસ મેસૂર કરી સંત થઈ ગયા મુસ્લિમ સંતના શિષ્ય હતા કયામુદ્દીન શાહના શિષ્ય હતા દાસ મેસૂર પાણી પીધો વિલન પીધો પર દે ગ્લાસ. હા, 2 ગ્લાસ પીવું.
ડોલનું પીવું ભાઈ તો ડોલ ભરીને રાતે રાખો. હવે આ જંત્રીનો જવાબદાસ મહેસૂલ બોલ્યા છે. કેમ બોલ્યા છે કે તમે સમજો રે કે આ જંત્રીનો બજાવનારો સોહમ છે. ઓહમ થઈને ઉપડે સામો સોહમ સાથ, ઉલટ સુલટ વિના દોરે ખેલે રણુકાર, વાણી રૂપી જંત્રી વાગ્યા વચન છે ઓમકાર. ચાર વાણીમાંથી છૂટો પડે. ક્યાંથી પડે? ચાર વાણીમાંથી. પરાપસંદથી મધ્યમ ને વેખરી, આ ચારેય વાણીમાંથી એ અલગ કરી જાય. એ આ વાણીમાં નથી પાછો એમ. ઉલટ સુલટ વિના દોરે ખેલે રણુકાર, વાણી રૂપી જંત્રી બોલે વચન છે ઓમકાર. ચાર વાણીમાંથી છૂટો પડે પછી વેખરીમાં વેરાય. પીંડે પીંડે પ્રગટ બોલે ગેર સ્વરૂપે ગાય, સુરતા વિનાનો એ સાંભળે નહીં તો નિરાધારે ઠેરાય. આપ વાગે આપ વગાડીને આપમાં એ અલ્પાય, દાસ મેસુલ ગુરુ મેર શરણે કે મારા દેહ બારો દીધો. દેહ બારો દીધા. દાસ મેસુલ જંત્રીનો જવાબ બોલ્યા. એ કઈ નું બોલી પોદરાનું બંધ કરી કાઢી પાછા. એમ આપણે એમ કહેવાય, આપણે સમજે ને બીજા નથી સમજતા એવું ન બોલાય. બોલો ને એવું. કોઈ ગુરુનો બાળકો હોય તો સમજતો જ હોય ને. હાલો બાપો તમે આપો. તમે આપો એ બાપ બાપાનો ફાઈટ મળે. ના વાત કહેવાય ને. આ વાતું તો આપણે અધૂરા છે ત્યાં સુધી કરીએ. પૂરા થઈ ગયા પછી ના બોલાતું. નથી બોલાતું એમાં દાસ સવારામ એવું બોલ્યા કે આત્મદર્શી શું કહે? વાત તો એ ઘરમાં નથી. મનવાણીનો મલક નથી. સૌ કે હું કહું જીભે કથી. આ જીભે કઈથી આનો પારા એમ નથી ભાઈ. પછી એના જ દીકરા બળદેવદાસ એવું બોલી ગયા છે કે આત્મદર્શી શું કહે? વાત તો એ ઘરમાં છે. બળદેવ કે કોને કેવું? શાનમાં કોઈ સમજે નહીં. આની માત્ર શાન હોય. આના દેખાડા ના હોય. હાવ તો થોડુંક કરવું પડે ને કે નિર્વાણ તો થોડુંક નદી જાતી હોય તો બે હવે એ જવાબ તમે દેવાનો બાપુ. અને સિમ્બોલ જ બોલવાનું હોય છે. એ જવાબ તમારે દેવાનો. હા એને ત્યાં લઈ જાય. પરભાઈ ત્યાં છે. પરભાઈ બેઠી છે. હાલો આપણે જઈએ હાલો બધા. હા એ પરભાઈ અહીંયા છે. લઈ જાઓ લઈ જાઓ. છે? મારા નંબર લઈ લો. ગમે ત્યારે કોઈ પણ શંકા પ્રશ્ન સતાવે ને એ મને ફોન કરવાની છૂટ છે. પરભાઈ જાણે ગળે જો ભાઈ શ્વાસની અંદર પાછો શ્વાસ છે. શ્વાસની અંદર શ્વાસ છે. દેખાય જ. શ્વાસની અંદર ઓક્સિજન કે પ્રાણવાયુ ન હોય ને ભરતભાઈ પછી વિના હકાય. આવું એ કે. આ સુવાતથી જ છે. દૂધમાં બેક્ટેરિયા છે તમારાથી દેખાય નહીં એનું મશીન હોવું જોઈએ. આ હોય કામ. પરભાઈ ને લઈ જાય ને પરભા બેક્ટેરિયા વિનાનું દૂધ નકામું કહેવાય. એનું સુવાસ છે ને, પણ શ્વાસની અંદર શ્વાસ હવે હમણાં સુવાસની પણ અંદર આવી સુવાસ જાય. હોય. એ બેક્ટેરિયા. આવી ગઈ. અને સંતોએ તો શ્વાસ નહીં ઉડાડી મેલ્યો છે બાપાઈ. સંતોનો તો ન્યા સુધી ત્યાં અનુભવ પૂરું છે. થઈ જાય. ખીમ સાહેબ બોલ્યા છે કે જુઓ ગગનમાં હેરી કે ત્યાં બંસી વાગે ઘેરી ઘેરી, ત્રિવેણી ટકસાર પડતે તાપરે જીની ઝેરી, અમર અજીત આસન બેઠા નગર બચાયા ફેરી, ઘડી ઘડીને તો ત્યાં ઘડિયાળા વાગે વાગેશ્વર કંઠેરી, ગગન મંડળ મેં કરી લે વાસા તો માં જોગી હું તો એક લેરી, સદગુરુએ મને શાન બતાવી ઝાપ જંપા કેરી, શ્વાસ ઉશ્વાસ તારામાં દોનું નો પહોંચે વાં લે લાગી. સંતોએ તો શ્વાસાઈ મૂકી દીધા છે ભાઈ. એટલો બધો એનો અનુભવ છે. એવડી એની ખોજ છે. હવે આપણે કાંઈ કરવું નથી તો કે ના એનું હોય ખોટી વાત. એટલે પણ આપણે કાંઈ કર્યું નથી, મહેનત જ નથી આપણી, છતાંય આપણે માનવા તૈયાર નથી. માનવું નથી તો શું કરવું? સંતોની વાત નથી માનવી. હવે જો સંતોની વાત વિશે ના હાલતી હોય ને આપણો અનુભવ થોડો હાલે. એમાં આપણો ન હાલે. સંતોની વાતોમાં આ તર્ક વિતર્ક શું કામે થાય છે? એના માટે જમુબેન કહી ગયા કે નિર્મળ મનથી નિર્ખીન જોઈ લો. પણ આપણું મન જ મણવાળું વીર્યું છે. શું છે?
મનમાંથી મળ કાઢી નાખો પછી નથી ખબર ચોખ્ખું દેખાય તમને. આપણી આંખમાં શેપડું હોય એટલે જગત ઝાખું દેખાય એટલે માની નહીં લેવાનું કે જગત ઝાખું છે, સ્વીકારી લેવાય કે આપણી આંખ ઝાંખી છે, પણ આપણે સ્વીકારવું જ નથી. તમને ભૂલે નહીં કે ના પાડો તમે? એ અનુભવથી એ અનુભવ છે ભાઈ એવડો કે ના હોય એક વાત એની ભગાડી ગયા ખોલી નાખ ને ત્યાં થોડું ખોલ નાખ થોડું ખોલી નાખ ઓલા ગલુડિયા હાટું થી હાવ પેક કરી જાવું ને રસ્તો કરજો હુઈ જાઉં હા બુઆ આવું આપણે રાતો સમજી લીધો અને વધારે ઉપડે નો ને પાછી ગાડી નો ઉપડે ઓવર થઈ ગયો મગાઉં હા ભાઈ મને તો ઘટે છે હજી નજર આવે જ છે. એ નથી કહેતો એ કહેતો નહીં મારાથી લેવાય તો નહીં કરે તન ન દેવાય તમારો પ્રશ્ન લેવાય ન લેવાય પૈસા ભાઈ છે બધા બધું સાંભળવા એના ઉપરથી કંઈક વાત થઈ મજા આવે. આ બધી વાત તો તમે સાંભળીએ ને બધા ગમે એટલે પ્રશ્ન કરવાની છે. અરે ભાઈ એ ચશ્મા સાહેબ એના ઉપરથી વાત થઈ એમાં કંઈ તમારો ખરો નથી. બાપુ તો વિરોધ નહીં કરે વિરોધ નહીં કરે આ એમાં વિરોધ આપણે હવે ધ્યાન એટલે આપણે આપણે બધા ભેગા થઈને સંશોધન કર્યું. હા હા મેં કાંઈ એકલી વિચારો નથી રાખ્યો. હા બાપુ એ કહી દીધું કે ગણી રાખ્યું બધું હા હા કે બાપુને કહે તો બાપુને ખબર પડે હા એ વાત તો કાઢવી વાતમાંથી વાત નીકળે આમાં તો શું છે ભાઈ તમે બધા સમજેલા છો બરાબર ક્યાંક તો તમને સમજે જીવ હોય ને ભાઈ હોય. આ તો એ વાત કરે જીવનનું સમાધાન તમારે હવે અટણાઈને થાય જ છે હા આપણે જે નક્કી કર્યું સાચું કે ખોટું હા મારી વાંધે 10 તોલાની કાટલી લઈએ તો આપણે એમ થાય ને કે બીજા હોની પાસે આપણે અકારણી કરવા જઈએ આમાં શું છે ફેરફાર નથી ને કેટલું ત્રાંબુ છે કેટલું પિત્તર છે હા એ જાણવાનું ચાલે હવે એની વિશે વાત કરું તમને. તમારી પાસે હોનું હોય તમે હોની પાસે લઈ ગયા અને કહો કે માજેના જોઈ દો તો એટલે એ હાથમાં લઈને એમ કહી દે કે હાસું છે. પાણામાં ગાય તો પાણો બોલ્યો કે હાસું છે. પછી એની પાસે તેજાબનું ટીપું માર્યું તો એ ટીપું બોલ્યું કે હાસું છે. પછી એની પાસે મોહતું માર્યું તો એ મોહતું બોલ્યું કે હાસું છે. આખરે બોલવું કે નહીં પડે? એને એટલે તમારે બોલવું પડશે હાસું શું છે ને ખોટું શું છે એ આપણે જ નક્કી કરવું પડે ભાઈ. કયો છે? હા ભૂસા હું આ બોલ્યો એમાં ખોટું હોય તો કયો તમે નથી કોની આમ જોયા ભેરો નથી કહી દીધું કે સાચું છે. પછી પાણામાં કહે તો પાણો નથી કહેતો કે સાચું છે. પછી એની માથે ટીપું નથી કહેતું કે આ હોનું સાચું છે. ઈ કરવું પછી માથે મહોતું મારી દીધું મોહતું એમ નથી કહેતું કે ભાઈ આ બાપુ સાચું છે. કહેવાનું આખરે છેલ્લે બોલવું કે ને ભાઈ કેમ કે ત્યાંથી અવાજ ઉઠે એમ છે ત્યાં જ બોલે ને ત્યાંથી બધે ઠેકાણેથી પારખ કરવા દીધી અને પારખ તો પોતાની પાસે જ હતી. નકર લિહોટ આવે નક્કી તો કરી દીધું સમજાણું? કેટલા બોલી ટકા ના કોઈ છે? બોલાય નહીં બોલાય નહીં બોલે તો એ ખોટો પડે આ જેવી અટપટી સમજ્યા પેલા તો પેલા માણા બનવું પડે ને હે? પેલા તો માણા બનવું પડે બોલવું પડે ને ભાઈ માણા બન્યું હોય તો જો ને ગુરુ સગને કઈ ગયું માણા બન્યું હોય તો તો વાત છે, જાય માણા થઈ જાય તે બસ છે ને કે નહીં સમજવું તો ન્યા રહ્યું આપણું યોગ મોટો તો જોગ હે? જોગ મોટો તો યોગ બે ખોટા કઈ વાત નહીં. બે ખોટા હા તારાથી યોગ કોઈ મોટો જ નહીં જે ઉઠે કે નામાંથી ઉઠે છે આપણામાંથી આપણે શ્રીકમ સાહેબની વાત હતી કે ભાઈ ઓર્ડર પછી માથે બેઠા અને સામે કાંઠે ગયા તો એ કઈ શક્તિથી ગયા હશે અમને એમ મારું વિચારનું. જોગ થઈ ગયા કે જોગ થઈ ગયા એ પરમ શક્તિ આપણે તો પડી ગયા પડી ગઈ ને આપણી પાસે એ શક્તિ. એ પાસળીમાં ગયા તો યોગથી કે જોગથી ઓશો ભગવાન હતો ને ઓશો ઓશો એટલે હું ઓશો હરીશા આ લેમ્પ આમ જોઈને ધાર દઈને તોડી નાખે
એટલે એની નજરમાં તાકાત હતી. યોગ ને યોગ હોય કે આ યોગ જ હોય ને. યોગ હા. પછી ઓછો એટલે હું ઓહમમાંથી ઓ લીધો, સોહમમાંથી સો લીધો, આને કહેવાય ઓછો. એટલે આવું તો આમાં જ પડ્યું છે. એ ભાઈ ટુકડમાં વાત ને ત્રિકમ સાહેબે પાંપડી મૂકી હા અને મારી હમે કાંઠે નીકળી ગયો, એની કિંમત 2 રૂપિયાની થઈ વાતની. એને એ ક્રોધ સાધુ હોતા ક્રોધ નહોતો આવવો એને. એની કમાઈ છે એ 2 રૂપિયા હારું ધોઈ નાખીને ઓલા એમ કીધું કે હરિજન નહીં આમાં. વાત તો એ થઈ ને વાદ રિવાજની. આ વાદ રિવાજની વાતો એ બધા પ્રમાણ થયા. કિંમત કર્યું ભાઈ, લખા હમા સમજુ પુરત ને કિંમત કરી આ જ્ઞાતિની વાત આ. મેં કહ્યું વાત કરી તે એને બર કર્યું છે એમ કે બોલ. બેહવાનું તો દીધો. એની તાકાત થઈ ગયું ને, કહેવાય ને એનું. એની શક્તિ બતાવી ને. એ તો શબ્દ અપમાન બતાવ્યું જેવું. પણ એમ કે હા પછી એની પેલા એ પૂકી ગયો. હા તમારી તો ભાઈ ઓલું કર્યું ને રીમાવી ખોટું કર્યું. હા ઓમ ટકરાણો, ટકરાણો ને ઓમ ટકરાણો. શું એટલે એને પેલે દાવું પડે એમ બધું દાવું પડ્યું ઓલા હા. તો હમ તો ઓલા પાસે હતો ને એની પાસે જે ઓલા લોકો હતો ને કે ભાઈ એ નહીં હરિજન નહીં. ઈ તો બરોબર છે. આ તો સાધુ અહીંયા ક્યાં એમાં દાવો નથી કર્યો ને, અહીંયા દાવો નથી કર્યો ને ભાઈ, સમજાય નહીં ભાઈ ઘડી કમું. અહીંયા દાવો નથી આ કર્યો. તમે સાધુત્વ લીધું હોય તો એને ક્રોધ ના આવવો જોઈએ. અહીંયા ક્યાંક બાર નાખી લીધી ભાઈ, હે? કાયદો કોઈ ક્રોધ આવ્યો એટલે જ્ઞાતિ ઉપર ખાવલામાં ન લીધો એટલે એની કીધું ભાઈ એ વાત તમે કરતા ખોટી. અહીંયા આગળ પાછું રોકી દીધી પછી પછાડી એ તમારી અને વાત સાચી છે. મારા ગુરુજીના આગળ માં નથી થવાનો. ભાઈ એને એનો એ સ્વયં બે વાતોમાં સ્વયં સમજાય જ ક્યાં અહીંયા આગળ આગળ ભાઈ બેયનું જાળવી રાખ્યું. એમાં સશોત્ર એક જ નિયમ આવે જણાવે કે જો જ્ઞાતિથી આ બધા એક સત્ય ઉપર હોય તો આ મારી એક્ઝિટ એટલે એ આવી. ભાઈ સુવાસાની ક્રિયા છે. હા. અમારા ગામમાં મેર હતો ને પલોઠી વાળાને પાણી મપડી જતો. કલાક રે 1.5 કલાક રે એને પ્રાપ્ત તો કર્યું ને ભાઈ સુવાસ એ બધું હું તો આપણે હતા તેથી એને પ્રાપ્ત સુવાસ ક્રિયા નથી. આના પરચા આપે એ ખોટા નતા પછી. હે આ પરચા પરસો નો કહે રામાપીરો એ કઈ પરસો નથી દીધો. હું તમને એ જ કહું, નાના કરતા આપણે છે તો યોગ છે. હું તમને આપણે એ જ નથી તો કહું, યોગ નથી. હું એ જ કહું કે એ તો પરચા આપે એ યોગ ખોટા. યોગ છે તમારો. હા, જાદુ કરે. તમારે કેવું બનવું એ સત્તા કે નહીં આપણે પોતાને. એવું બનવું. ભાઈ જો નાદ ને બુંદ એને ક્યાં ઉપયોગ કરવો એ સત્તા કે નહીં. પાટા ઉપર હાલજો તા ને દ્રોગાડી થાય મનનું હે મનનું એટલે તારી ને મન કે મન તો તારું છે એ વાત છે ને એ મન. સત્તા તારી ને. તારે મારી આ માણસ બધાને સંતો ટકોર હું કરે ને કરે કેવા સંતાનો પેદા કરવો એ પાવર તારો છે. જેવા વિચાર પ્રગટ કરી એવા થાય. સંતો ખોટા પડે છે? આપણી વાતમાં વાતમાં અડી આવે એ ખોટી છે. આપણામાં જેટલું પ્રગટ થાય એટલું માં પ્રગટ થાય. કાયમ ઉઠીને આવે ને ડાટા કાઢતા હોય ને પછી એને મહારાણા પ્રતાપ ઉભો કરવો તો ક્યાંથી થાય? બીજે પગે લાગ બધા હોય ખોટું એમ કહેવાનો મતલબ એવો થાય. અરે તારાથી ભગવાન જ કોઈ મોટો નહીં. પછી ફેરે કરી ચાલી હું કરણ કરે છે. તારાથી ભગવાન કોઈ મોટો છે? પેલા બાપુ સમજે નહીં, આપણે જ પોતે ભગવાન છે. મંદિર કોણ સણે? આપણે માણા પાયા કોણ કરે? માણા ત્રાટુ કોણ નક્કી કરે? મૂર્તિ કોણ ઘડે? અને મારી એને પગે લાગવા કોણ જાય? મૂર્ખ્યો કોણ? બસ કારણ કે નામ એનાથી બહાર છે. જે સદગુરુએ તમને બતાવ્યું ને સીડી એ સીડી એનાથી બહાર છે. અનામીના. તો સંતો બધી અભિપ્રાય બી વ્યવે છે. અનામી નામ પડ્યું તારા ઘટમાં જમીન અસમાન એક તળે પિંડ ને બ્રહ્માંડમાં જોઈ લે એ નામ સમૂળ કોઈ નહીં. કોઈ નહીં. અને હું તો અમારી ઘણા ગુરુ એમ કહે છે કે ભાઈ આ દેહનું બોડીનું નામ છે નાશ છે. એ નથી નાશ, એ નાશ નથી. આ જોધલ પીરમાંની કેટલા વર્ષ થયા એ સઠીનું દીધેલું નામ બોલે છે. ના કર કમાય તો હોય જાય. રાખવાની જરૂર છે. આ જમીન તે કરીશ એ કમાઈ કેને કરી? હું ભાઈ ભાઈને જવાબ પૂછું છું. આ તમે મારી 50-60 વીઘા કહો 100 વીઘા જે કરી હોય એ કેને કરી? નાના ભગવાન મેં કરી. નાનો ભગવાન આખ્યો વિશે બેસી ગયો તો પેલો કોતરો કરીને નાખવા આવે. એ તારું બુદ્ધિનું સકર ફેરવનારે જે તારી ધ્યાન છે ને એ ફેરવે છે. તમારી સુરતા ક્યાં છે ને એ કરી શકે બધું. એને એના વિચાર પ્રમાણે સમજાવાય. બસ બધો એ મત છે.
એના વિચાર પ્રમાણે એની સામે વાત મુકાય. દાનભાઈ તમને જન્મ બીજાએ આપ્યો ને, તમને રોજગારી બીજાએ આપી, તમને શિક્ષણ એ બીજાએ આપ્યું, તમારી જન્મ તારીખનો દાખલો બીજો કઢાવા ગયો, તમે મરશો એટલે મરણ પહોંચે બીજો કાઢવા જાય, અને છેલ્લે મહાણે બીજા મૂકવા જાય. તમે શું કીધું? હાથ કમાય તમે આમાં કર્યું હું? હાથ કમાય કરે છે ને. ગાંડા મુને જ ઓળખવાનો છે. એટલે તમે બધા પોતે ઓળખાઈ ગયા મારે પૂછવાનું છે. પણ નો ઓળખે તો ભાઈ જો આપણે હું હવે દાનભાઈ આપણે બે ભાઈનો નજીક સંબંધ થયા છે એટલે એટલે હું તમને એ જ કહું કે તમે બધા એનું વાત સાંભળ. પૂરણ થઈ ગયા પણ એનું કારણ છે અમને નવ તમારી નાખી તને મારી વાત ભલે નાચનો છે પણ મટકી હેઠ ખાણાવાળી હોય એ ભાઈ દાનભાઈ ગમે એટલા સદગુરુ સમજાવે પણ હેઠે તેનું હોય તો મારી ઉપર આવે પાણી ભાઈ. હીરો બોલ્યા છે જેને નદી દુનિયાની વાતો એની જોઈ આવી ડરી જાય. વાસણ મોટું તરીએ હોય તેનું એને ઢાંકીએ તોય ડરી જાય. આપણને ખબર જ છે કઈ રીતે આપણને આ આખી વાત તો કરતી હતી ને. ભગવાન પણ ઈ સંતો પહેરાવે હોય તો એની હારે કાંઈ લેવા દેવા નથી ભાઈ. એને ઈ ખબર છે મને હું પહેરાવે છે. રામા પીર એમ કે અગમ ભેદ જાણ લે તો એ કહે કે તું મને શીખવાડ પણ એને શબ્દથી શીખવાડ્યું એનામાં ઘરી ન થાય એનો પારે પોતાને થવું જોઈએ. ભગવાન ટૂંકમાં કોઈ છે નહીં. હે ભગવાન કોઈ છે જ નહીં. જગતમાં ભગવાન નથી એમ મારું કહેવાનું. તમારું માનવું છે? અમે તો કહીએ કે તું આ બેઠો મેં ક્યાં મેસેજ હે ભાઈ તમે કે પૂછોથી પૂછો જાણવાનું નથી. હા બરોબર છે. દંડ હોઈ જાય તો હે ભગવાન દાનભાઈ ભગવાન ને તો છે કોણ? હું તો એ જ કહું એમ. તમે કેમ કે તમે બધા પારંગત થઈ ગયા એમ કહો. હા તો એમ કહું ને કે એમ. અમે તો બધા પારંગત થઈ ગયા, તમે રહી ગયા. આપણે એટલે અમારે થામું એટલે કહો. અરે ભાગ્યા વિનાનો મોલ લેવો. બેટા જેવી છે, બાપુ નહીં. બાપુ ગીત બનાવવું હોય તો કંઈ દખલવું ના પડે, પછી શાયર વલવવું ના પડે. શાયર તમે ભલોતા નથી, ડખોરો છો. ડખો તો નીકળે કે હું ડખોરું એમાં ભેદ નહીં ભાઈ. નહીં, ડખો તો નીકળે એની અંદર. પછી એમાંથી આપણે કહેતા હવે ઘી બન્યું તો એ પછી લેવાય એનું. પેલો પેલો. પેલા આ તો સીધા લેવાય તો આપણે એમાં કેમ લેવું એમાં? વલવાય એ પેલા કેટલું કેટલું પછી શેનો હોય પણ આને પૈસું ન હોય. આપણે શું કેવું બાપુ આ ઓલા ઓલું શું કહેવાય આપણે કુંભનો મેળો ભરાય. અને કાક કોકના સિબા દાનભાઈ ઉસકાવતો. હજારો કરોડો ત્યાં ડફા ડફી કરે, ટૂંકા મારે, એ શું કરવાને મારે? ઈ બધી બહારની વાત છે, બીજા નહીં, નહીં. એ હવે મારી વાત બધું પેલા સાંભળો તમે. અમૃત બનવા માટે હવે આમાં કરીએ એમ તો અમૃત અમર થઈ જાય. મને તમે સાંભળો દાનભાઈ. એટલે એ જ્યાં અમૃત નથી એમ. જો એ મૃત કોણ બીજો ને, ખાવ છો? પછી હું તમારી આગળ વાત કરું તો હું બીજો ને. હા કોઈ પણ વ્યક્તિ તમારી આગળ વાત કરે તો એ બીજો ને. આપણે તમારી વાત કરવી છે. તમારા કેટલા વર્ષ થયા? 54 વર્ષ થયા ને. તમે 54 વર્ષ થયા, તમારો અનુભવ છે, તમે નિંદર કરો ને, 54 વર્ષ થયા. નિંદર કરો ને તો જાગે જ છો, આમ જાગે જ રાખો. નિંદર કરો ને 54 વર્ષ. તમારો જ અનુભવ તમે જ કરો કે બીજો કરે? હવે તમે 54 વર્ષ થયા નિંદર કરો છો. નિંદર ક્યાંથી આવે? નિંદર એવું છે હું, નિંદરમાં થાય હું. તમારા અનુભવની વાત કરો, તમે જ કરો નિંદર. હાલો, નીંદરમાં વહી જાય એટલે બહુ ઝઘડે તે જાગીએ. નિંદર આવે ક્યાંથી? શરદીમાં થાય. ભાઈ જગાડવા વાળો કોણ? બીજો એ તું કે તું કઈ નહીં જ તે? હવે બીજો પ્રશ્ન. તમે હોઈ ગયા છો, બરાબર? પછી તમારામાં જે રમેલી હોય તો રમે કે બંધ થઈ જાય? તમારા જે તમારી અંદર રમતો હોય એ તો રમે કે બંધ થઈ જાય? તમે હોઈ જાવ એટલે હા હમણાં જતો થઈ જાય નહીં. તમારી અંદર જે રમનારો છે એ તો રમી રહે કે બંધ થઈ જાય? ચાલુ રહેતું એ તો ચાલુ જ હોય ને. એના ઉપરથી અમને ખબર પડે કે દાનભાઈ ભલે હુતા છે પણ અહીંયા હાજર તો છે, બરાબર? તો તમે ઉઠીને સવારે એવી વાત કરો કે બાપુ હું પાટણ ગયો ઓલો મારામાં ફટકારો તો એને 2 મારી દીધી. એ કોણ હતો? દાનભાઈ અહીંયા હુતો હતો. ક્યાં હુતા હતા? આપણી નજર આવે તો ઓલાને 2 મારી દીધી. કોણ હતું? પછી તમે હુઈ ગયા, તમને નીંદર આવી ગઈ. નીંદર ક્યારે આવે? કે તમામ ચેતાતંત્ર ઢીલા થઈ જાય, વિચારવાયુ શૂન્ય થઈ જાય, આંખ તમારી બંધ થઈ જાય, અને જે આવે એને નીંદર કહેવાય.
હવે એમાં તમને સપનું આવ્યું તો જોયું કોને? આજ તો બનશે, શેનાથી જોયું તમે? આ આપણો જ અનુભવ છે. લ્યો. રવિ સાહેબ ખીમ સાહેબ ઈ ભલે એક બાજુ રહ્યા. જ્યાં સમજાવું પડે. આ સંજયભાઈ આપણો અનુભવ છે. હવે આ આપણા અનુભવનો જવાબ આપણી પાસે નથી તો આ બીજાના જવાબ જાણીને આપણે શું કટલે હું કહીએ? એ રાહ મૂકી ગયા આપણા હાથમાં. બરાબર છે, પણ હાલવું પડે આપણે. હાલ્યા વગર અહીં બેઠા બેઠા કાંઈ મળે નહીં ભાઈ. અમે અવડી અવડી વાતો કરીએ ને ધનભાઈ, તોય ક્યાંક ઘણી જગ્યાએ જઈને અમે તો ઓલો ઉભારનો ગધેડો બીમાર પડ્યો. ડોક્ટર પાસે ગયો કે સાહેબ અમારો ગધેડો બીમાર પડ્યો. એટલે ડોક્ટરે કીધું કે ભગત તમારો ગધેડો દવાના ટીકડા પી છે? તો કે સાહેબ એ તો તમારો પ્રશ્ન છે ને. કે પછી ઓલા પાડાને તેલ પાવાની નાયર હોય ને એને તોડી નાખી તરી ફોરવું કરી નાખી. ગધેડાને હેઠો નાખીને ઓલા મોટામાં નાયર નાખીને એમાં ટીકડું મેલ્યું. તો ઓલી કડ રહી ગઈ છે એટલી એમાં ટીકડું હલવાઈ ગયું. એ ડોક્ટરે ફૂંક મારવા ગયો ને આ ગધેડાને ઉધરા આવી. ઓલા ડોક્ટરને હામું ઘાલી દીધું. આપણે ક્યાંક આમાં ટીકડા ઘાલી દઈએ મારા બાપ. આમાં ભાઈ ટીકડા ઘાલી દઈએ. પોતે પાછો સેમાઈ ના હોય, એને કોઈ જાતનો અનુભવ ના હોય. અમે અવડો અવડો મથામણ કરીએ છીએ, કાયમ અવડો અવડો સત્સંગ કરીએ છીએ, છતાંય અમને ટીકા વાત કરી બાપા બધા બોલે એટલે હું બોલું એટલે બાપુ વાત કરીને તમારી પાસે નાખી તમારા ભાઈ ટોપી વાળા. હવે ઓલો એક બાપો બે પણ રીંગણાનો ઢેગલો કરીને વેસવા બેઠો હતો. બરાબર. આ ભાઈ ગયા એ બાપા 2 કિલો રીંગણા દીધું, હારા દીધું. ભાઈ તમારા હાથે વીણી ગયો. બે ભાઈ 2 કિલો તમારા બાપુ ગયા. એક ભાઈ ગયો. બાપા 2 કિલો રીંગણા તો ભાઈ તારા હાથે વીણી ગયા. બે પણ માંથી છેલ્લે 2 કિલો વીણી. કેવા હોય? ભાઈ તમે લઈને ઘેરે ગયા તો ઘરના રામ જોઈને તમને શું કીધું? કપર માયકો નથી, આ વેઠાવાળા લઈ આવ્યા. તો તમે શું કીધું? હવે રાઈડું નાખો મને મફત આવી તો લાવો વેઠાવાળી મફત જોઈ ભાઈ બધા. પાણી પીતા એટલે આ વસ્તુ મફત મળે એવી બાબત નથી. એમ આના માટે કંઈક કરી છૂટવું પડે ભાઈ. કરેલી કમાણી તારી સોપડે છે લેખા લેવા પ્રભુ રેડી છે. એવું હોય તો લઈ જજો, દીધા વિના લાવો, કોઈને પૈસા દેવાના હોય લાવો. નાખો એમાં નાખો, પછા પછા નાખો તો બાપુ નથી. જાણી બોલો ને તમારો અવાજ નથી. આ ટીકડા એને હલવાઈ ગયા. અને બાપુ તમે સમજે બાપુ છેલ્લો કીધું કે ગધેડા બહુ ઉધરા લીધી. ડોક્ટર આપણે ડોક્ટર બન્યા બાપુ, ગધેડા આપણે જ બન્યા. સમજો તો બરોબર, સમજો તો ના એમાં ભાઈ તારી વાત પાયાવાળી છે. બાપુ શું કીધું? મેં હું વાત કરી કે અમે જઈએ ને અમારી પાસે આવું પડે. બાપુ તમારી વાત નથી. આઈની વાત નથી. ગધેડા બધા ફૂંક મારી ને ઉધરા લીધી ને, એ આમાં કરી દીધા. ગધેડા આવી દીધી. આ તો ઓલો મોઢું રાખીને ફૂંક મારવા ગયો. ચાલો હામું કરી ગયું ઠીક. ડોક્ટરને એમ કે ફૂંક મારું જો લઈને નાયરમાંથી વહી જાય એના ગળામાં. ગધેડાને ઉધરાવી ડોક્ટરને હામું કર્યું. આપણે બેન ત્યાંથી પછી તો હું આવ્યો.
આ જગત તો ભાઈ છે ને ધનભાઈ વાત ને વર્ગે એવી કોક પકે તો નાચવાનો અમારે હોમદામાં પોવાય તે એક મંડપ ને તો બાપુ તમે નિંદ્રા કર્યા કરજો મને કઈ નિંદ્રા કરીને અમે નિંદ્રા કરશું ને તો એ ભગવાન તો આવી છે ભગવાન નહીં આવે આવી છે હવે એમાં ઘા બેઠો એક ટકા એ જ બાપુને તે મારી વાત આમ બહાર રહી ગયા ખુલ્લા બાપુને આવી ગઈ નીંદર. નિંદર આવી ગઈ ગધેડો જે પીકો પાટનો બધો માલ સારવી ગયો ગધેડો હારી ઘડી રોકાણો પોતરો એ કર્યો જાય ગયા એટલે હવે હું કરું કે હવે જલ્દી વાટ બધું પૂરીને મારી ઘીનું એટલે કોક આવે તો તૈયાર કરી લે ન કર હવે તૈયાર થયા તો બીજા કોક દર્શને ગયા રામો બી રાખડી ઘોડો લઈને આવ્યો જો એ ઘડી ગયો લાદી નો રહેવા દીધી એ વાત ઉપર વાત આવે પડી જાય હે ભાઈ આ બધા ઉતાર પર થોડાક વાત છે ને બધા આપણે હું કઈ વાત કરું ના સંડલ કરની તો આમાં કીધ નો આવે કોઈ ખેડૂતનો બરજ માંદો પડ્યો હા એટલે ખેડૂએ વાઘરીને વેચી નાખ્યો વાઘરીને કહાઈને વેચીને દીધો ને કહાવે કાપી નાખ્યો કહાઈ આપણે મોટી લઈ ગયા પડાને આપણા જેવા હા એટલે આમાં કેમ કીધું કે ભાઈ આમાં દોષી કોણ હવે એનો અનુભવ બાપુ તમારો લેવા વાળા બોટિયું ખાઈ ગયા ત્યાં લગી દોષી આમાં દોષી કોણ બધાયનું આવી ગયું નહીં બધું બોટી લેવા અરે એ તો ઓલા ખેડૂત દોષી માનવો કે વાઘરીને દોષી માનવો કે કહાઈને દોષી માનવો કે ખાવાને દોષી માનવો ખેડૂતને ખબર હતી કે આ બીમાર છે તો અહીંયા આખી બી તો જિંદગી આ થઈ એટલે એને ખબર નથી કે આ બીમાર છે એ નકામો છે તો વેરી નહીં કામ નહીં કરે જો બીમાર હોય એવી ખબર હોય દીધો હોય તો એ ખેડૂત દોષિત ભાઈ આને વેચી નાખવા દે એને એવી ખબર હતી કે આ બીમાર છે ને દીધો હોય ને તો એ દોષિત બધું ગણી લો પછી દીધો વાઘરીને વાઘરીને છે તો કહાઈને ફેરવી આપ્યો તો કહાવે કાપી નાખી ત્યાંથી પાછા આપણે ઉલારી ગયા હવે આવા ઉખાણા તો આખી રેજ ખૂટે નહીં ભાઈ. તમે ફેરે મહેનત કરી આ ઉખાડું નથી આ ઉખાડું મારો. એટલે નહીં દોસ્તો વાગડીને કહેવાય ને. હું તમને એ જ એને પૂછું ખબર છે છું, કહાઈને. સંતોને. તો આમાં શહેરીમાં દોષી કોણ ખાનારા ખાધું ન હોત તો લોકો કાપે જ નહીં હા. હાચો મુદ્દો ઈ આપણે લેવા જઈએ તો કાપે ને ખાટકી મારા ગુરુજીએ કીધું કે ભાઈ જે એનો કરાવનાર કોણ છે ખેડૂત એટલે આ બધી કર્મ કરાવનાર કોણ છે જે માલિક હોય એ કરાવે એટલે કરનારો કિરદાર છે આપણે ખાલી કર્મથી આપણે બધું આપણું કર્મથી બંધન છે કર્મથી બધા કરીએ તો ઓલો ક્યાંય કર્યામાં જ આવતો નહીં તમને એ જ કહો કે અર્જુનની વાત કરી ને તમે કે ભાઈ કુંજને જોઈ લો. આ બધી મોજ કરો હું કઈ કરતો રમેશ હું કીધું ને અર્જુન કે ભાઈ નિમિત્ત આપણે બધા ખાલી નિમિત્ત કરનારો કિરદાર પરમાત્મા જ્યારે માનતા હોય પણ એ તો કબીર સાહેબે કીધું ને બાળક બની રોને લઈ ગયો તો રાખણ વાળો તું નહોતો હે હવે હોનું કર્મ કરે છે બધા તું જાણે ને ભાઈ દાનભાઈ કરીને એ તો મોટો દોષ નથી જાણતો અને કરે એ તો એક મારી પોતાના સુવારથ માટે કરે પણ જાણે છતાં એ કરે ને ગુરુના બાળકો કરે ને એ મોટો ગુનેગાર સમજાવ્યું બધાને કે જીવ ઈચ્છા ન કરવી પાપથી દૂર રહેવું એ દ્રૌપદીનું શિરણ થતું એ બધા ધર્મિષ્ઠ જ બધા બેઠા હતા ક્યાં જાણતા હતા ને જોતા હતા એ કોઈ બોલી ગયા હતા તે એને સજા ભોગવવી પડી ભૂલે ગયા હતી ઓલાનું અન્ન ખાઈ ગયું ના ભાઈ મારી તમે દારૂડિયા ઘેરથી દારૂ પીતો ખાઈએ એટલે આપણે દારૂડિયા બની ગયા જાણતા છતાં પણ ઘણી જગ્યાએ તો એને ભોગવવું પડ્યું ને બધું બધું ભોગવવું ન પડ્યું કર્મની સજા થઈ તો ભોગવવું જ પડે દરેક. સત્ય ને અસત્ય કરવા જઈએ એટલે આપણે ભોગવવું પડે દાનભાઈ એને પૂછવું એ બાપુને પૂછવાનું આવે તો વધારે ખોટો ડાબલો મારો મને ખબર ય નથી બાપુને તો શું પૂછે આપણે તો આપણા ગુરુદેવ છે એટલે આપણે એને આમાં કઈ પ્રાણમાં ટીપા નહીં પડે એ ખોટી માંગણીઓ છે તારી મહાન છે એટલે આપણે એના જે કે વિચારો લઈએ એમાં આપણે દોડીએ આપણે કેટલું લીધા જેવું છે એ લેવું ન લીધા જેવું છે એ આપણે સમજવાનું બરોબર ને હા એ વ્યવહાર છે. આ બધી કહાની છે આ તો કહાની છે ને વાતું છે ને કહાની વાતું છે કે તમારી વાતો છે એની સંતોની વાતું હા છે. અને હું વાતું જેટલી કરું ને સંતોની જ કરું એટલે હું ક્યાંય પકડાતો નથી નકર મને પણ ઘણા એ એના જ ગામમાં જે ગામમાં રહે ત્યાંથી જ મારી રીતે નવી વાતમાં પગ જો ગિરનારમાં હા
હા પણ સેવાદાસ બાપુ હા સેવાનાથ. હિંગળાજના જ છે આ કાલેજીની તિથિ હતી. મારી બાજુમાં ગાંધીનગર. હા પાંચ છે હિંગળાજ ને મોરાજ બે પાસે છે 1 કિલોમીટર અંતર છે. ગોઠવી ફરમાન થઈ ગયા કાલેજીની તિથિ ઉજવી હતી સૌરાઈએ. હે કાલ 15 તારીખે એની તિથિ હતી સૌરાઈએ. એનો એમાં દોર લાગી ગયો કેસમાં સોહાણ હતો, મને બહુ કીધું પણ મારે માં બલજાવડ જવાનું લખુ બાપાની ત્યાં અહીંયા લખુ બાપાની લખુ બાપા. ભાઈ કર્યા વિના કઈ ફોર્મ કરવાનું આપણે જ છે અરે મારી તારે અંદર વિચાર આવ્યો કે મારે જમીનદાર બનવું છે તો બન્યો ને મારે જુગારી બનવું છે એના વિચાર કિને આવે આપણે જ આવે બીજા કોઈ નથી આવતું પોતાના ઘર મોકલી દીધું એ બધી જે કાંઈ મેરુભાઈ વાત કરે છે ને એ ભૌતિક વાતો કરે છે. આપણે કેને બનવાનું ભૌતિક માં પેલો મુદ્દો જુદો હે ને ઈ એમ કે છે કમડ્યું ઈ ભાઈ એમ કે મુદ્દો મને નક્કી કરી દો પણ એના માટે તમે આગળ એને જીવણ બાપાની વાત કરી કે ઊંચો જોયો આસમાને સોડો જોયો સવાયો માફ કરું તો મારા માપમાં ના આવે મારા નેન કમળમાં હમાયો એ કેવું છે અહીંયા ઘોડીમાં લાગે ને જીવનને દેખાડો આપણે દેખાડો સેટિંગ હા સેટિંગ હા ભાઈ, મહેનત વિનાનું કાંઈ થાય તમે બોલો તો તમારી બાજુ કેમેરો બા, હવે હાથા મુદ્દા ઉપર. ઓલા શું કે એ તો લેવાઈ ગયો છે આસમાને લઈ લીધું આપણે એક બ્રહ્માંડની વાત કરી તો એ વાતમાં આપણી વાતમાં ક્યાં ફરક આવ્યો? પૃથ્વી છે શેષનાગ માથે ખડી છે કે અને ત્યાં એની માથે શેષનાગ કૃષ્ણ બિરાજમાં ત્યાં એટલું પૂછ્યું પડે હવે ત્યાં આપણે કોઈ ભો થાય પેલા વાહ જાય ને મુસલમાન ધર્મની વાતો કરતા. ચાલુ આપણે એને જોવા ગયા કે આ પૃથ્વી શેષનાગને ઓલા માથે ખડી છે આપણે જોવા ગયા આપણે કરીએ તો ઓલા મુસલમાન ઉપર નથી કે અલ્લાહ કા સાથના ભૂલ્યા અને વાહ બિરાજમાન બધી શરીર એ તું કઈક મારા ભઈલા એક કરીમાં શરીર અબીર બીજક લઈ લે એટલે તને બધું સમજાય જાય કોઈ સાધુ પાસે જવાની જરૂર નહીં. એ મુસ્લિમ નો 18 મારે આલમ છે ને એનો બધાનો લેખ કબીર લખ્યો છે એ હાલ્યો કેમ નહીં હાલે કબીર ની ઉપર કોઈ મારી સંત નહીં ગીતા આલી હે ગીતા આલી ગીતા નહીં કબીર ની વાત ઉપર નહીં પુરાણ આલ્યું એ બધાને ઝટકી નાખ્યા બાઈબર આલી જયદેવ બાપુને પ્રશ્ન કર્યો હતો મેં આ પુરાણ આલ્યું ગીતા આલી પછી બાઇબલ આલ્યું તો કબીર બીજ ગ્રંથ કેમ ના આવ્યો આમ ઓલો કે મુરેક સત્તા એનો ધર્મ બરાબર તો એને સત્તા હતી બલરામ તક રામ કૃષ્ણને સત્તા હતી બલ કૃષ્ણ તક જય શ્રી કૃષ્ણ બલ કૃષ્ણ તક હવે ત્યારે જય ભીમ બોલાતું હતું જય ભીમ બોલાતું હતું જય ભીમ પેલા પેલા જે બધું ભીમનો કોઈ બોલાતું ઇજ્જત નહોતો. એને જીભ બોલાઈ કાપી ગયા નાખ્યા. કારણ કે બાબા સાહેબનો ગ્રંથ આટલા હાલત બીબુ બહાર પીડાવાનું નામ કેનું દેવું એનો ધર્મ જેની સત્તા હતા એના ધર્મો બધા ધર્મ એક ધર્મ બાપુ એક કે બે ધર્મ હંમેશા એક હોય છે ભગવાન એક જ હોય. હા ધર્મ એક ભગવાન કોઈ દી બે હવે આ ના હોય. હે ધર્મ એક ધર્મ એક જ હોય ને ભગવાન એક જ હોય. ભગવાન કોઈ દી બે ના હોય. બે ન હોય હા તે ઘેરે મુસ્લિમ લોકો કહે ને અલ્લાહ ઈશ્વર ભાઈ નાનભાઈ સોરી આ દૂધ હાથમાં છે ને હું મારી પાસે કટક શબ્દ છે જેટલા ધર્મ ઉભા થયા ને એટલી તકરારું થયું બસ પછી કબીર બીજક કેમ નો આવ્યું એની વાત જેટલા ધર્મ ઉભા થયા એટલી તકરારું છે આ બધા ધર્મના નામે ધાટલા માટે દીધા ગીતા કેટલી રોટલા ખાવા હારું. ગીતા આલી રામાયણ આલી મહાભારત આલી કબીર કેમ ના આવ્યો એની વાતની પૂર્ણાહુતિ થઈ જાય અને જો ત્યાં પૂગે તો રોટલા બંધ થઈ જાય ભાઈ. રામાયણ ને મહાભારત ને જેટલા ગ્રંથો છે બરોબર આ જેટલું ગીતાજીનું જ્ઞાન એ વ્યાસપીઠથી બોલાય અને આ કટાશ શબ્દ છે કબીર બીજકમાં જે બોલાવાનું ને એ સીધો ઉપદેશ છે સમજે તો ઠીક છે તો ઘરે હોય એ પેગમ્બર ને એમ કહી દીધું કલમાં બધા પણ કલનો જાણ્યો બરોબર અંગમાં આઠણ પડી ગયા કે તારા આમાં સાંધિયું પડી ગયું પણ કલ તું જાણ્યો
કબીર એમ બોલ્યો છે. પણ કમાલે નમાજ બંધ કરી દીધું અને નમાજ કબીરનો બંધ શિષ્ય બન્યો. અને કમાલે કીધું કેતા હે કમાલ કબીર કા બાલક કોઈ આ તન કી કિતાબ સુનાવેગા આ હાલે ચાલે બોલે કે મને એક મારો સફર હા આવી વાત હોય. એને સીધી વાત કરી દીધી. એ તો બરોબર છે કે આ જે આપણા આ ઉગમ પથ ને આ પથ ને આ પથ વાત તો બધાને આ એક માધ્યમ છે, હા સમજાવવાનું માધ્યમ છે. આ એ બધા એના ધર્મ શરૂ વાત તો એક જ આવે હો. થઈ તે બાપુ તો એનો ધર્મ શરૂ કર્યો. મેં તમને આગળ પેલા હે? ધનભાઈ પેલા ઈ જ વાત કરી. ત્યાં ગમે એટલા વાળા હોય ને વાળામાં ઘરે જાવ સાંભળો, વાત એક જ મેં કરીને કે 84 પંથ કર્યા, સમજવાનું ધર્મ કર્યા, કેની કર્યા? માણાવે કે નહીં? સત્ય માણાવે બનાવ્યું. બહાર રહીએ તો તો બહાર જ રહીએ. 84 પંથ છે ને, ધર્મો છે ને, એમાં સત્ય એક જ છે. હવે તમારે ક્યાં ઊભું ને એ તમારે વિચારવાનું. સાર વગરની કોઈ વાત ન થાય. સાર વગરનો કોઈ ધર્મ ધર્મ નથી. નથી. જેટલા ધર્મ છે ને એનો છેલ્લે સાર તો એક જ નીકળે છે. શું છે? સાર કોઈ દી બે ન થાય. સાર એનો એક જ નીકળે છે. જવાનું છેલ્લે ન્યા જ છે. આ ભાઈ તમારે મૈયારીમાં કેટલી બાજુથી અવાય, પણ અવાય તો છે મૈયારીમાં જ ને મૂળ. આમથી અવાય, આમથી રસ્તા અલગ હોય, પણ અવાય મૈયારીમાં. શું છે? 4 રસ્તા હોય, 4 રસ્તામાંથી આવવું તો મૈયારી જ પડે. પછી મારી ખુદ પોતાની મેં દાનભાઈ સાખી બનાવી છે કે આ ઘટશે મોટું ઘટાદાર તમે કાયમ જ જોજો. કોક અમરચંદ્રને રવિરામ બોલ્યા નહીતરા ફેરો તમારો જાય કોક. સદગુરુએ સમજાવી અને ભરી દીધી જોક. અમરચંદ્રને રવિરામ બોલ્યા પણ એમાં તેરા વિરલા કોક. ટૂંકે ટેકને રાખતા લાંબે મન લલચાય. ઘર તરી તીર્થને પરહરીને દોડે દુનિયામાં. પણ ગંગા જમનાને ગોમતી ભલે સરયુ નદીમાં નાય. રવિ કે ફોગટ ફેરો માન્યો જેનું ભીતર હોય કોરે કાય. ગંગામાં નાવ, જમનામાં નાવ, ગમે ઈ ધર્મમાં જાઓ. ભીતર કોરવું હોય તો હું ભીતર કામ? કોરે કાંઈ છે ને સૌદીમાં કોઈ સાટું નહીં શકે. કોણ સાહેબ યાર? શા કોણ પી? કોણ? શા કોણ પી? ઓલો ભગત. હા, ભગત એ પ્રેમી છે ભાઈ, બોલે તો ખરી ને. તો આ શા નો બધા શા કોણ પી? નહીં, તો ઈ પ્રેમજી બાપુ એને તો શા નો બધા શા કોણ પી? એને ખાલી એના કારણે હોય બસ. અહીંયા બેઠો તો રવિ સાહેબ હાથ કાપે ને. હા, ઈ ઓલી ઘરે ક્યાં બેઠા હતા? એમ આ બેઠા. ભાઈ ને બેઠા. બરોબર ને? ત્યાંથી એક શબ્દ નહીં. અરે ઓય ફે દાનો બાપુ છે ને કુઈ ગયા હતા ઓલા દાનો બાપુ હોઈ ગયા. કઈ દે અને આ પી હવે આવી ગયા હમણાં કોણ? ભાઈ ના ભાઈ ના 3000 પણ આપણે ભાઈ આપણે ઘરનું સંતોષ કરવું જોઈએ. કદાચ એ ના પડે તો સંતોષ જાણે નહીં જાણે આપણે હું લેવા દેવું. હા ભાઈ સત્ય ને અસત્ય કહેવાય પણ નહીં. સત્ય ને અસત્ય થોડું કહેવાય. હું સંતોની વાતો કરું તમે એમ કે બાપુ એ નથી ભાઈ તો તમે સંતોરે થોડી સંતોષ લેશો. હું નથી કહેતો એ કઈ ગયા છે શું કામ કરશે ભાઈ. દાનભાઈ છે ને કારણિયાનો કારણિયાની વાત કેટલા કેટલી કોઈ ભાઈ છે ને તે મને એમ બોલ્યો તો કેટલી વાર 2 મહિને શેર કરવું પડ્યું. પોતે તો એમ હું બોલ્યા હતા ગાંધીનગર. મેં એ કહ્યું નતું હો તમને. દાસ અર્જુન જ્યારે દાસ ઉપર દાખલો પઠાવ્યો. मेरी नजरें मोती आया मैं तो भेद ब्रह्म का पाया ओहम सोहम जाप जो पावे थे ये बुद्धि क्या ठहराना सली सुनता किया समागम सुख पर चेत पाया उतरा मोती सुख में आए समाया वाकारंग सफेद हमारा गुरु हमारा गानो कलर सफेद है तमाम संतो ये ना बैठो कोई नहीं
એવું કીધું કે મારા ગુરુએ કીધું. ત્યાંનો રથ સફેદ હતો. એટલે બધા એના ગુરુમાં આવી ફરિયાદ કરી. નહીં, આ બધું આમાં આવી ગયા. બાપુ આમાં આવી ગયા. કેમ નક્કી કરી દીધું કે આ સફેદ છે? કે બાબા તમે નહોતા બોલ્યા કે ગુરુ કાયામાં કોઈ જો હું કરું વાલાના વખાણ જો અમે બોલે ડેરી બિરાજે તમે રાખો જોડી દેજે ના પ્રમાણ. મેં નક્કી કર્યું કે આ ધોરા જેવું પાછા રવિરામ મહાત્મા એવું બોલ્યા. कि कोई रूप रंग से न्यारा उसमें क्या जाने संसारा वो हम नाम की ऊपर निर्खो न्याती तो 12 अगस्त से 12 मती मूर्ति नेड़े निर्खो तो निज नाम की है न्यारा सांदा सूरज ની ઉપર ઝડપડ ઝડપડ છે તારા શિવ શક્તિ ની ઉપર અણગણ કરણકારા અણગણ તેરી ઉપર મારા સદગુરુ એ સરદારા દાસી જુઓ ને ઊંટ ઘર પૂગ્યા પછી દેખા દે દીદારા તો અહીં ઉભો જ વાતું કરતા ઘેરે પૂગ્યા પછી કીધું. ઘેરે પૂગ્યા પછી વાતું તો અહીં ઉભો જ વાતું કરતા ખબર એટલે આ વાતો છે ને હાઈ લેવલ ની પડે તમને આ વાતો કરે ના હોય આ લોડ વાળી વાતો કહેવાય અને આવી વાતો કરવા માટે તોરલે કીધું કે કોઈ દેશી મળે જો આપણા દેશના અધૂરિયાથી નવું જરા. હું હમણાં તમારા વિસ્તારમાં મારી બેને કે નર્સ મળે તો આવું. તમારે તો આ બધું પૂરા હોય તો આ બધું યાદ હોય ને ઓલી બધું. ઓલી મને ભાઈ રાખું બોલજો. અમે એ હાથું ભેગા નથી થયા. અમે તો ઘટકમાં માયરા લઈ આવ્યા ઈ તમારે આમાં 2 છે થી 4 થાય 4 હા ઈ તો કીધું કે અધૂરિયાથી નવે દરવાજે વાગે હે મારી બેનની નર્સ. અધૂરિયા તમે પૂરા સરને ગયા પછી બધું વાતો હિરાજમાં ઓલા ગોવિંદ બાપુ છે એ અમારા હગા છે. હા શિવનાથ બાપુ ભાગો મળે છે. શિવનાથ બાપુ જોઈ લો બનાવી દઈ પણ હવે એના સંધિમાં પાછા ભેળા થયો એટલે જીવની દિશા ભરી. નો ભેટો થયો સતીને સતી વિના કે અર્થી જામો નહીં મોટા તો એના વિચારો કર્યા લ્યો. પછી કાકડી થોડી નાખી પેટ્રોલ કરી આ તો ભાઈ બદલો તો આવે કે ભાઈ ખોટો છે હા એ વિચારોમાં થશે. આસારામ ને બાબા રામ રહે તો પર્દાફાશ થઈ